સૌથી પહેલા એક મોટા સમાચાર સુરત બાદ હવે અમદાવાદની અંદર પણ ભૂતિયા ડેમોલેશનનો મામલો સામે આવ્યો છે, જેને લઈ ચકચાર મચી ગઈ છે। જેમાં નાના ચિલોડામાં દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। દબાણ દૂર કરવા માટે એએમસીના લોકો ત્યાં પહોંચ્યા હતા તેવો દાવો ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। જો કે એએમસીએ આવી કોઈ જ કાર્યવાહી કરી ન હોવાનું સ્પષ્ટ કર્યું છે। તો હવે સવાલ અહીં સૌથી મોટો એ થાય કે એએમસીના નામે બુલડોઝર અહીં કોણ ચલાવી ગયું, જેમાં ખાનગી જગ્યાના આંતરિક વિવાદમાં દુકાનો તોડવામાં આવી હોય તે પ્રકારની ચર્ચા પણ અહીં થઈ રહી છે। સુરત બાદ હવે અમદાવાદની અંદર પણ ભૂતિયા ડેમોલેશન જેવો જ એક મુદ્દો સામે આવતાની સાથે જ હવે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે, કારણ કે કોઈપણ પ્રકારની નોટિસ, કોઈપણ પ્રકારની પરવાનગી, પોલીસ બંદોબસ્ત વગર અહીં આ પ્રકારનું કૃત્ય કરી દેવામાં આવ્યું છે કે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પણ હવે નવાઈની વાત અહીં એ છે કે ત્યાંના જે લોકો છે એ એવું કહી રહ્યા છે કે જ્યારે ત્યાં બુલડોઝર ચાલ્યું ત્યારે ત્યાં એએમસીના અધિકારીઓ હતા અને એએમસી હવે એવું કહી રહ્યું છે કે ત્યાં અમે નથી। કોર્પોરેશને તોડ્યું ને, કોર્પોરેશને તોડ્યું, બરાબર, કોર્પોરેશને તોડ્યું ને એવું મારી વાત હમણાં મારી હોટલ હતી તમને ખબર છે ને, અંદર સામાન હતો ખબર છે ને તમને, અડધી અમે આયા ત્યાં તૂટેલી હતી, અડધો સામાન પડ્યો તો ખબર છે ને તમને, બરાબર, તમે માથે રહી તોડાવડાયું, ના ના અમે માથે કઈ વાંધો। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચુક્યા છે। હિરેન, ફરી એકવાર સુરત બાદ અમદાવાદની અંદર જાણે ભૂતિયા ડિમોલેશનનું ભૂત ધૂણ્યું હોય તે પ્રકારની ઘટના અને દુકાનો તોડી પાડવામાં આવી છે। હવે સવાલો અનેક થઈ રહ્યા છે, મુદ્દો શું છે આખો? જો અમદાવાદના નાના ચિલોડાની આ ઘટના છે। જીઆઈડીસીની અંદર અગાઉ કોર્પોરેશને નોટિસ આપી હતી અને 4 ફૂટ અથવા તો 4 મીટર જેટલો આગળનો ભાગ છે એ તોડી અને ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। એ કામગીરી ત્યાંના જે દુકાનદારો છે એમણે પૂરી કરી દીધી હતી। ત્યાર પછીનો આખો ઘટનાક્રમ છે કે એની દુકાનોના પાછળના ભાગે જે બિલ્ડર આવેલા છે એમના દ્વારા આ 3 જેટલી દુકાનો છે ત્યાં તોડી નાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયોની અંદર જે લોકો તોડવા માટે આવેલા છે એમાં કેટલાક ગાર્ડ્સ પણ સાથે છે, સફારીમાં હોય એ પ્રકારના સુરક્ષા જવાનો પ્રકારના છે। એ કહી રહ્યા છે કે કોર્પોરેશનમાંથી આવીએ છીએ, જો કે કોર્પોરેશનનું કહેવું છે કે અમે કોઈ પણ પ્રકારનું દબાણ ત્યાં તોડ્યું નથી ને અમારી કોઈ ટીમ ત્યાં ગઈ નથી। બીજી તરફ કોર્પોરેશનની ટીમ જ્યારે તપાસમાં અત્યારે ત્યાં પહોંચી છે ત્યારે એવી એક વાત ધ્યાનમાં આવી રહી છે કે જે બિલ્ડર છે પાછળના વિસ્તારમાં રહેતો એ બિલ્ડરનો અને દુકાનોના આંતરિક ઝઘડો હતો, એના કારણે બિલ્ડરે પોતાના માણસો મોકલી અને આ જે બાંધકામ છે અથવા તો જે દુકાનો છે એ તોડાવી છે। પરંતુ જે તોડવા માટે આવેલા લોકો છે એ કોર્પોરેશનમાંથી આવીએ છે એ પ્રકારનું ત્યાં વિડીયોની અંદર પણ આપણે સાંભળી શકીએ છીએ। જે સિક્યુરિટીવાળો જે માણસ છે એ પણ કહે છે કે એએમસીમાંથી આવીએ છીએ અને એટલા માટે આ વિવાદ અત્યારે અહીંયા ઊભો થયો છે। જો કે કોર્પોરેશનની ટીમ પણ ત્યાં પહોંચી છે અને જે જરૂરી કાર્યવાહી હશે કોર્પોરેશન કરશે। સુરતમાં જે પ્રકારની સ્થિતિ હતી એનાથી થોડીક વિપરીત પરિસ્થિતિ અહીંયા છે। સુરતમાં કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ગયા હતા તોડવા માટે, એ વિડીયોમાં પણ દેખાય છે અને એ લોકોએ કહ્યું હતું કે અમે નથી, પરંતુ અહીંયા થોડુંક વિપરીત એ છે કે કોર્પોરેશનની ટીમ નથી પરંતુ ખાનગી લોકો જે પહોંચેલા છે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે કોર્પોરેશનના છીએ અને એના કારણે આ વિવાદ ઊભો થયો છે। જો કે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ત્યાં એસ્ટેટ ઓફિસરને મોકલી અને સ્થળ તપાસ કરવા માટે સૂચના આપી છે। બિલકુલ, આભાર હિરેન, આપ જોડાયા તે બદલ। તો સુરત બાદ હવે અમદાવાદની અંદર પણ ભૂતિયા ડિમોલેશન જાણે થયું હોય તે પ્રકારનો પ્રશ્ન અત્યારે ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ દુકાનો જેને તોડી નાખવામાં આવી છે, જે દુકાન ધારકો છે એ એવા આરોપો લગાવી રહ્યા છે કે જ્યારે દુકાન તોડવામાં આવી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એ ડિમોલેશન વખતે હાજર હતા, પરંતુ એએમસી દ્વારા આ વાતને સ્પષ્ટપણે ઇનકાર કરી દેવાયો છે। વિક્રમ કટારિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર છે। વિક્રમભાઈ, જે પ્રમાણે આ ઘટના સામે આવી રહી છે, સુરત બાદ શું અમદાવાદની અંદર પણ ભૂતિયા ડિમોલેશન થયું હોઈ શકે? આરોપો જે રીતે થઈ રહ્યા છે, અત્યારે હું જગ્યા પરથી રિટર્ન થયો છું અને આપણે કોઈ પણ પ્રકારનું ડિમોલિશનની કામગીરી કરેલ નથી ને એમના જે માલિક છે જેમની દુકાન હતી અત્યારે પોલીસ સ્ટેશન પણ ગયેલ છે। જે લોકો 112 બોલાવીને પોલીસ સ્ટેશન ગયેલ છે અને એ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે। પણ એમના દ્વારા એવા આરોપો થઈ રહ્યા છે કે એએમસીના અધિકારીઓ ત્યાં ગયા હતા, એમના લોકો ત્યાં ગયા હતા। અત્યારે જગ્યા પર અહીંયા જઈ સિક્યુરિટી હાજરને પૂછતા એવું કીધું અમારા એએમસી નથી કર્યું। અમે અત્યારે જગ્યા પર જઈને એ લોકોને વાત કરી, ભાઈ તમે કોને એએમસી કોણે મોકલેલ છે,
તો કોઈ સિક્યુરિટીનો સ્ટાફ હતો ત્યાં, તો એમને અત્યારે ના પાડેલ છે કે એએમસી માંથી નથી કોઈ. તો પછી દબાણ દૂર કરી કોણ ગયું છે? અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે એમને, જેમને કર્યું છે એમને, એટલે હમણાં ખબર પડશે. પણ આ વિડીયોમાં તો એવું સ્પષ્ટપણે એ લોકો કહેતા જોવા મળી રહ્યા છે કે ભાઈ સિક્યુરિટી આયા હતા અને સિક્યુરિટી અમારા હતા, પરંતુ અધિકારીઓ અને જે લોકો હતા એ એએમસી ના હતા. ના ના મેડમ, અત્યારે જગ્યા પરથી જ નીકળ્યા છીએ અમે જગ્યા પર જ હતા. આપણે કોઈ એએમસી નથી કર્યું કોઈ પણ. કુલ કેટલી દુકાનો હતી જેને અહીં તોડી નાખવામાં આવી છે? ત્રણ દુકાન હતી, 3. દુકાનધારકોનું અત્યારે શું કહેવું છે? એમની માંગણી શું છે તમારા પર, તમારી પાસે? અમારી સાથે કોઈ માંગણી નથી, કેમ એમને તો અત્યારે કાર્યવાહી ચાલુમાં છે, પોલીસ સ્ટેશન ગયા છે. એએમસી પર એ લોકો આરોપો કરી રહ્યા છે, તો તમને કોઈ રજૂઆત તો કરી નથી કર્યું? એમને કીધું, કોર્પોરેશને કર્યું જ નથી, એમને પણ મારી સાથે જ હતા. તો પછી આ વિડીયોમાં તો એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાઈ એએમસી ના અધિકારીઓ અહીં આવ્યા હતા અને એમના થકી આ ડિમોલિશન થયું છે. નહીં મેડમ, આપણે નથી કરેલું. આપણે એટલે તો અત્યારે આપણી તપાસ કરી રહ્યા છીએ કોણ કર્યું. આપણે આગળની તજવીજ એએમસી દ્વારા શું હાથ ધરવામાં આવશે? કોણે કર્યું છે, આપણું કોણે નામ આપ્યું છે, ચેક કરીએ છીએ મેડમ. ઓકે જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર. હિરેન આપણી સાથે જોડાયા છે. હિરેન, જે પ્રકારે આ જે અધિકારી હતા તેમનું કહેવું કંઈક એવું થાય છે કે અમે સ્થળ વિઝિટ કરી છે અને હવે ત્યાંથી નિવેદન બદલાઈ ગયા છે કે ભાઈ ત્યાંના જે દુકાન જેમની પડી ગઈ છે એ લોકો જ હવે એવું કહી રહ્યા છે કે ભાઈ એએમસીના તો કોઈ અધિકારી હતા જ નહીં. એટલે આ વિડીયો અને એ બંનેનું કહેવું એમાં બધું અલગ અલગ લાગી રહ્યું, વિપરીત પરિસ્થિતિ લાગી રહી છે. ઝુલકમાં ફરી આખો જે ઘટનાક્રમ છે એમાં કોર્પોરેશને જે નોટિસ આપી હતી એ દુકાનોની આગળના ભાગે જે માર્જિન હતું એ માર્જિન હટાવવા માટેનું હતું. એ માર્જિન હટાવી પણ લેવામાં આવ્યું હતું. ત્યાંથી કોર્પોરેશનનો રોલ પૂરો થાય છે. એના પછીની જે સ્થિતિ છે એમાં 3 દુકાનો કેટલાક બિલ્ડરોએ ત્યાંથી તોડી છે અને એ તોડવા માટે જે બિલ્ડરો જે માણસો આવેલા હતા એમાં જે સિક્યુરિટી ગાર્ડ છે એ સિક્યુરિટી ગાર્ડ એવું કહી રહ્યા છે કે અમે કોર્પોરેશનમાંથી આવી રહ્યા છીએ અને એના કારણે આ વિષય અત્યારે ઊભો થયો છે, વિવાદ ઊભો થયો છે કે સુરતમાં પણ આ કોર્પોરેશનની ટીમ ગઈ હતી, પરંતુ અહીંયા કોર્પોરેશનના નામે કોઈ દબાણ હટાવવા માટે ગયેલું છે અને એટલા માટે કોર્પોરેશને પણ ત્યાં સ્થળ તપાસ કરી છે અને સ્થળ તપાસમાં કોર્પોરેશનની ટીમ નથી પરંતુ જે બિલ્ડરના માણસો છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. જ્યારે જે દુકાનદાર છે નંદીશ મોદી, એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જે વિડીયોની અંદર પણ જોઈ શકાય છે કે નંદીશ મોદી સિક્યુરિટી ગાર્ડને પૂછી રહ્યા છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ એવું કહી રહ્યા છે કે અમે કોર્પોરેશનમાંથી આવીએ છીએ. ત્યારે સવાલ એ છે કે કોર્પોરેશનના નામે આ બિલ્ડરો છે એ દબાણ તોડવા ત્યાં પહોંચ્યા હતા. જે પ્રકારે વિક્રમ કટારિયા કહી રહ્યા છે, ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર, કે જે દુકાનદાર છે એ પણ પોલીસ ફરિયાદ કરવા માટે ત્યાં પહોંચ્યા છે. એટલે આખી વાતમાં કોર્પોરેશનના નામે ખાનગી માણસોએ ત્યાંથી દુકાનો તોડી છે અને વિડીયોમાં એ લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશને તોડ્યું છે અને એના કારણે આ વિવાદ અત્યારે ઊભો થયો છે. બિલકુલ, આભાર હિરેન આપ જોડાયા બદલ. તો સુરત બાદ અમદાવાદની અંદર પણ ભૂતિયા ડિમોલેશન થયું હોય તેવો એક મુદ્દો સામે આવ્યો હતો, પરંતુ હવે સ્પષ્ટતા એ પ્રકારની કંઈક થઈ રહી છે કે એએમસીના નામે કોઈ અન્ય વ્યક્તિ આ ખેલ પાડીને જતો રહ્યો.